નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ દ્રાવણ પાઠમાં આપણે લાસ્ટ લેક્ચરની અંદર અસામાન્ય આણ્વીય દળ અને વોન્ટોફોવિયો આઈ વિશેના દાખલાઓ આપણે ગણતા હતા। 4 દાખલાઓ મેં તમને ગઈકાલે તો લાસ્ટ લેક્ચરમાં ગણાવ્યા હતા। 5મો જે દાખલો છે એની રકમ મેં બોર્ડ ઉપર લખેલી છે કે 2 ગ્રામ FeCl3 ને 2 લીટર પાણીમાં દ્રાવ્ય કરતાં તેના ઠાર બિંદુમાં થતો ઘટાડો 0.03 કેલ્વિન માલુમ પડે છે। દ્રાવણ માટે વોન્ટોફોવિયો આઈ ગણો અને દ્રાવક માટે મોલલ અવનિયન અચળાંક 1.5 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇનવર્સ છે। તો અહીંયા આગળ તમે જુઓ કે દ્રાવ્ય પદાર્થ FeCl3 છે, દ્રાવક પાણી છે અને 2 ગ્રામ FeCl3 ને 2 લીટર પાણીમાં ઉમેરવામાં આવે છે તો એના ઠાર બિંદુમાં થતો ઘટાડો 0.03 કેલ્વિનનો માલુમ પડે છે। તો ઠાર બિંદુમાં થતો ઘટાડો જે છે 0.03 કેલ્વિન એનું પ્રાયોગિક મૂલ્ય છે। એના ઉપરથી આપણને એનો પ્રાયોગિક આણ્વીય દળ મળશે। સૈદ્ધાંતિક આણ્વીય દળ દ્રાવ્ય પદાર્થનું અણુસૂત્ર જાણીએ છીએ તો એના ઉપરથી સૈદ્ધાંતિક આણ્વીય દળ મળશે। એ બંનેનો ઉપયોગ કરી અને આપણને વોન્ટોફોવિયો આઈ છે એનું મૂલ્ય આપણને મળશે। તો સૌપ્રથમ આપેલી જે માહિતી છે એના ઉપરથી દ્રાવ્ય પદાર્થનું આણ્વીય દળ આપણે ગણી લઈએ। તો ઠાર બિંદુ અવનયન ડેલ્ટા TF બરાબર KF ગુણાકારમાં W2 ગુણાકારમાં 1000 છેદમાં M2 ગુણાકારમાં W1। તેથી M2 બરાબર KF ગુણાકારમાં W2 ગુણાકારમાં 1000 છેદમાં ડેલ્ટા TF અને ગુણાકારમાં W1। હવે KF તમે જુઓ કે આપણને આપેલો છે 1.5 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇનવર્સ। W2 એટલે દ્રાવ્ય પદાર્થનું વજન 2 ગ્રામ છે ગુણાકારમાં 1000 ઠાર બિંદુ અવનયન ડેલ્ટા TF 0.03 કેલ્વિન આપેલું છે અને W1 એટલે દ્રાવકનું વજન ગ્રામમાં। હવે અહીંયા આગળ તમે જુઓ તો દ્રાવક આપણને આપેલું છે 2 લીટર પાણી। પાણીની ઘનતા 1 છે એટલે તમે જાણો છો કે વજન બરાબર કદ થાય। તો 2 લીટર પાણી એટલે 2 કિલોગ્રામ પાણી થાય અને 2 કિલોગ્રામ પાણી એટલે 2000 ગ્રામ તમે કહી શકો। W1 જે છે એ દ્રાવકનું વજન થશે અને 2 લીટર જે પાણી છે 2 લીટર પાણી બરાબર શું થશે 2 કિલોગ્રામ પાણી થાય, કારણ કે પાણીની ઘનતા 1 હોવાથી અને એટલા માટે 2000 ગ્રામ પાણી જેને આપણે W1 કહીએ છીએ। આનો તમે જો ગુણાકાર ભાગાકાર કરશો એટલે આ જવાબ આપણને મળશે 50 ગ્રામ પ્રતિ મોલ બરાબર। અને આ જે આણ્વીય દળ થયું એ પ્રાયોગિક અથવા તો અસામાન્ય આણ્વીય દળ કહેવાય, અસામાન્ય આણ્વીય દળ બરાબર। દ્રાવ્ય પદાર્થનું સૈદ્ધાંતિક આણ્વીય દળ કેટલું? તો કે દ્રાવ્ય FeCl3 નું સૈદ્ધાંતિક અથવા જેને આપણે સામાન્ય આણ્વીય દળ કહીએ છીએ, સામાન્ય આણ્વીય દળ કે જે એના પરમાણ્વીય દળનો સરવાળો કરવાથી આપણને મળશે। તો Feનું પરમાણ્વીય દળ 56 ગ્રામ પ્રતિ મોલ થશે પ્લસ ક્લોરીન 3 છે અને ક્લોરીનનું પરમાણ્વીય દળ 35.5 થાય। તો આનો તમે જો ગુણાકાર કરી અને સરવાળો કરશો તો 162.5 ગ્રામ પ્રતિ મોલ આપણને એનું આણ્વીય દળ છે એ મળશે। હવે જો આપણે બંને સૈદ્ધાંતિક અને પ્રાયોગિક આ બંને જો આપણે આણ્વીય દળ જાણતા હોઈએ તો એના ઉપરથી તમે યાદ કરો કે વોન્ટોફોવિયો આઈ છે એ આપણને મળશે કે તેથી વોન્ટોફોવિયો આઈ બરાબર સૈદ્ધાંતિક આણ્વીય દળ છેદમાં પ્રાયોગિક આણ્વીય દળ અથવા તો સામાન્ય આણ્વીય દળ છેદમાં અસામાન્ય આણ્વીય દળ કે સામાન્ય આણ્વીય દળ છેદમાં અસામાન્ય આણ્વીય દળ, અસામાન્ય આણ્વીય દળ
સૈદ્ધાંતિક અથવા સામાન્ય આણ્વીય દળ તમે વિચારો કે 162.5 ગ્રામ પ્રતિ મોલ આપણને મળે છે અને પ્રાયોગિક આણ્વીય દળ અથવા અસામાન્ય આણ્વીય દળ 50 ગ્રામ પ્રતિ મોલ આપણને મળેલ છે. આ બંનેનો તમે જો ગુણોત્તર લેશો એટલે આ જવાબ આવશે 3.25. જો પહેલો જે એક આપણને જવાબ પૂછ્યો છે કે દ્રાવણ માટે વન ટોપ અવયવ આય ગણો તો એ આપણને મળી ગયું 3.25. હવે તમે વિચારો કે દ્રાવ્ય પદાર્થ FeCl3 છે અને જો તમે FeCl3ને તમે પાણીમાં ઉમેરશો તો આયનીકરણ થવાથી 4 આયનો ઉત્પન્ન થશે. જો FeCl3નું સંપૂર્ણ પાણીમાં વિયોજન થતું હોય તો ખરેખર વન ટોપ અવયવ આયનું મૂલ્ય 4 મળવું જોઈએ અને ગણતરી કરતાં આપણને વન ટોપ અવયવ આયનું મૂલ્ય 3.25 મળે છે. એનો મતલબ કે દ્રાવ્ય પદાર્થને તમે જ્યારે પાણીમાં ઉમેરો છો FeCl3ને તો એનું ખરેખર સંપૂર્ણ વિયોજન થતું નથી. કેટલું થાય છે એને જો તમારે જાણવું હોય તો વિયોજન અંશ આલ્ફા ગણવો પડે. અત્યારે આપણને પૂછ્યું નથી પણ માની લો કે તમે જો ગણતરી કરશો તો વિયોજન અંશ આલ્ફા આપણને મળશે અને એની ગણતરી કરવા માટે આપણે વિચારીએ કે FeCl3 જે છે એને તમે જો પાણીમાં ઉમેરશો તો આવા 2 પ્રકારના આયનો ઉત્પન્ન થશે. Fe+3 ઇન્ટુ +3 મોલ Cl ઋણાયન કે તેથી વિયોજનથી છૂટા પડતા આયનોની સંખ્યા જેને આપણે n વડે દર્શાવીએ છીએ તો 1 + 3 બરાબર 4. તેથી વિયોજન અંશ આલ્ફા બરાબર I-1/n-1 બરાબર. જો વન ટોપ અવયવ આયનું મૂલ્ય આપણને મળેલું છે 3.25 -1 nની કિંમત 4 છે -1. તો 3.25માંથી તમે એક બાદ કરશો એટલે 2.25 ભાગ્યા 3 અને 2.25 ભાગ્યા તમે 3 કરશો એટલે એનો જવાબ આપણને મળશે 0.75. જો અહીંયા આગળ તમે વિચારો કે વિયોજન અંશ આલ્ફાનું મૂલ્ય આપણને 0.75 મળે છે. એનો મતલબ 75% વિયોજન થાય છે, સંપૂર્ણ વિયોજન થતું નથી. જો FeCl3નું સંપૂર્ણ વિયોજન થતું હોય તો મેં તમને કીધું એમ વન ટોપ અવયવ આયનું મૂલ્ય 4 મળવું જોઈએ. nની જે કિંમત હોય ને એટલી જ વન ટોપ અવયવ આયની કિંમત મળવી જોઈએ. પરંતુ જ્યારે આપણે દાખલો ગણીએ છીએ તો વન ટોપ અવયવ આયની કિંમત 3.25 મળે છે. એનો મતલબ કે સંપૂર્ણ વિયોજન થતું નથી. કેટલું થાય છે તો કે 75% વિયોજન થાય છે અથવા વિયોજન અંશ આલ્ફા 0.75 છે એ કહી શકાય. તો આવી રીતે આપણને આ એક દાખલાનો જવાબ મળશે. ત્યાર પછી એક આવા જ પ્રકારનો દાખલો છે અને એ પણ હું અહીંયા આગળ બોર્ડ ઉપર રકમ લખું છું કે 6થો દાખલો છે અને રકમ આવી છે કે 0.02 મોલલ Al2SO4 થ્રાઈસ ના જલીય દ્રાવણના ઉત્કલન બિંદુમાં 0.04 કેલ્વિનનો વધારો થતો હોય તો દ્રાવ્યનો વિયોજન અંશ ગણો. દ્રાવક માટે મોલલ ઉન્નયન અચળાંક 1.9 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇનવર્સ છે. જો આવો એક દાખલો આપણને પૂછવામાં આવ્યો છે કે 0.02 મોલલ Al2SO4 થ્રાઈસના જલીય દ્રાવણના ઉત્કલન બિંદુમાં
0.04 કેલ્વિનનો વધારો થતો હોય તો દ્રાવ્યનો વિયોજન અંશ આલ્ફા ગણો. અને મોલલ ઉની અચળાંક કેબી આપણને આપેલું છે 1.9 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇનવર્સ. અહીંયા આગળ તમે જુઓ કે Al2SO4 થ્રાઈસ છે એ દ્રાવ્ય પદાર્થ છે અને એ તમે કોઈ દ્રાવકમાં ઉમેરો છો એટલે દ્રાવણ બને છે, પણ દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતો વધારો કેટલો છે તો કે 0.04 કેલ્વિનનો વધારો થાય છે. હવે 0.04 કેલ્વિનનો જે વધારો થાય છે એ એના ઉત્કલન બિંદુનો વધારો થયો અને એ એનું પ્રાયોગિક મૂલ્ય કહેવાય. માની લો કે તમે 0.02 મોલલ Al2SO4 થ્રાઈસનું દ્રાવણ બનાવો તો સૈદ્ધાંતિક રીતે ઉત્કલન બિંદુમાં વધારો કેટલો થવો જોઈએ એ આપણે સૂત્રો દ્વારા ગણી લઈએ તો સંખ્યાત્મક ગુણધર્મોનું સૈદ્ધાંતિક મૂલ્ય અને સંખ્યાત્મક ગુણધર્મોના પ્રાયોગિક મૂલ્ય ઉપરથી આપણને વોન-ટોપ અવયવ આઈ મળશે અને આઈ ઉપરથી વિયોજન અંશ આલ્ફા છે એ આપણને મળી શકશે. તો સૌપ્રથમ તમે વિચારો કે ઉત્કલન બિંદુ ઉનિયન ડેલ્ટા ટી બી બરાબર શું થાય તો કે કેબી ગુણાકારમાં દ્રાવણની મોલલ સાંદ્રતા. તો કેબીનું મૂલ્ય આપણને આપેલું છે 1.9 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇનવર્સ અને દ્રાવણની તમે સાંદ્રતા જુઓ 0.02. હવે મોલાલિટી છે એનો એક મોલ પ્રતિ કેજી કહેવાય એટલે મોલ ઇન્ટુ કેજી ઇનવર્સ એવું લખી શકાય. આનો તમે જો ગુણાકાર કરશો એટલે આપણને આ જવાબ મળશે 0.038 કેલ્વિન. બરાબર. તો આ જે મૂલ્ય થયું એ સૈદ્ધાંતિક મૂલ્ય થયું કે ખરેખર જો તમે માની લો કે 0.02 મોલલ ગ્લુકોઝનું દ્રાવણ બનાવો, યુરિયાનું દ્રાવણ બનાવો, 0.02 મોલલ ખાંડનું દ્રાવણ બનાવો તો ઉત્કલન બિંદુમાં આટલો વધારો થવો જોઈએ. તમે 0.02 મોલલ Al2SO4 થ્રાઈસનું દ્રાવણ બનાવો છો અને પ્રયોગ વડે માપો છો તો ઉત્કલન બિંદુનો વધારો 0.04 કેલ્વિનનો મળે છે. એટલે આ જે જવાબ થયો એ ઉત્કલન બિંદુ ઉનિયનનું સૈદ્ધાંતિક મૂલ્ય કહેવાય. સૈદ્ધાંતિક મૂલ્ય. પ્રાયોગિક મૂલ્ય છે આપણે જાણીએ છીએ. તો આ બંનેનો ઉપયોગ કરી અને આપણે વોન-ટોપ અવયવ આઈ છે એ ગણી શકીએ. એટલે કે વોન-ટોપ અવયવ આઈ બરાબર ડેલ્ટા ટી બી પ્રાયોગિક મૂલ્ય છેદમાં ડેલ્ટા ટી બીનું સૈદ્ધાંતિક મૂલ્ય. બરાબર. યાદ કરો કે આપણે વોન-ટોપ અવયવ આઈ માટેના જે સૂત્રો સમજ્યા હતા એના પરથી સંખ્યાત્મક ગુણધર્મનું પ્રાયોગિક મૂલ્ય છેદમાં સંખ્યાત્મક ગુણધર્મનું સૈદ્ધાંતિક મૂલ્ય. તો ઉત્કલન બિંદુનો વધારો પ્રાયોગિક કેટલો છે તો કે 0.04 કેલ્વિન છેદમાં સૈદ્ધાંતિક મૂલ્ય 0.038 કેલ્વિન અને આ બંનેનો તમે જો ગુણોત્તર લેશો એટલે વોન-ટોપ અવયવ આઈનું મૂલ્ય આપણને મળશે 1.052. હવે તમે જુઓ કે Al2SO4 થ્રાઈસ એને તમે જો પાણીમાં ઉમેરશો તો ખરેખર તો 5 આઈનો ઉત્પન્ન થશે. 1 મોલ Al2SO4 થ્રાઈસમાંથી 5 મોલ આઈનો ઉત્પન્ન થશે અને જો તમને વોન-ટોપ અવયવ આઈનું મૂલ્ય 5 મળ્યું હોત તો સંપૂર્ણ વિયોજન થયું છે એમ કહેવાય. અહીંયા તમે જુઓ કે વોન-ટોપ અવયવ આઈનું મૂલ્ય તો ઘણું ઓછું મળે છે. એનો મતલબ વિયોજન ખૂબ જ ઓછું થાય છે, ખૂબ જ ઓછું. બરાબર. કેટલું થાય છે એ જો આપણે મેળવવું હોય તો વિયોજન અંશ આલ્ફા ગણવા પડશે અને એ પણ પૂછ્યું છે આપણે દ્રાવ્યનો વિયોજન અંશ ગણો તો એ ગણવા માટે એનની કિંમત મેળવવી પડે. એન એટલે વિયોજનથી છૂટા પડતા આયનોની સંખ્યા અને એના માટે આપણે પ્રક્રિયા સમીકરણ લખીએ કે Al2SO4 થ્રાઈસ એને તમે જો પાણીમાં ઉમેરશો તો આવા 5 આયનો ઉત્પન્ન થશે. 2 મોલ એલ્યુમિનિયમ +3 અને +3 મોલ SO4 ઉપર -2 અને તેથી n બરાબર કેટલા થશે 5. હવે વિયોજન અંશ આલ્ફા બરાબર i-1/n-1. જો આમાં તમે કિંમત મૂકશો તો વોન-ટોપ અવયવ આઈનું મૂલ્ય આપણને મળ્યું છે 1.052 -1/5 -1
તો 0.052/4 અને આનો જો તમે ભાગાકાર કરશો એટલે આ જવાબ મળશે આપણને 0.013. તો વિયોજન અંશ આલ્ફાનું મૂલ્ય 0.013 એટલે ખૂબ ઓછું થયું. તમે ટકાવારીમાં જુઓ 1.3% જેટલું વિયોજન થાય છે. કારણ શું કે Al2SO4 થ્રાઇસ જે છે ને એ અલ્પ દ્રાવ્ય ક્ષાર છે. તો પાણીમાં તેનું આયનીકરણ ખૂબ ઓછી માત્રામાં થાય છે અને એટલા માટે વિયોજન અંશ આલ્ફાનું મૂલ્ય આપણને 0.013 અથવા ટકાવારીમાં જો આપણે કહેવું હોય તો 1.3% જેટલું વિયોજન થાય છે તેવું આપણે કહી શકીએ. તો અત્યારે અહીંયા આગળ અને મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધું હતું કે ટકા હંમેશા 100 હોય, અંશ હંમેશા 1 હોય. તમે એમ કહો કે 1.3% જેટલું વિયોજન થાય છે એનો મતલબ શું થયું કે 100 ગ્રામ તમે જો FeCl3 ઉમેરતા હો તો એમાંથી 1.3 ગ્રામ FeCl3નું વિયોજન થાય છે. તો 1 ગ્રામ તમે FeCl3 ઉમેરતા હો તો કેટલું? તો 1 ગ્રામ તમે જો FeCl3 ઉમેરતા હો તો 0.013 ગ્રામનું વિયોજન થાય. તો અંશ હંમેશા 1 હોય ને ટકા હંમેશા 100 હોય. તો વિયોજન અંશ આલ્ફા 0.013 એનો મતલબ 1.3% જેટલું આયનીકરણ થાય છે તેવું ગાણિતીય રીતે આપણે કહી શકીએ. તો આવા પ્રકારનો એક દાખલો પૂછવામાં આવ્યો હતો. આવો જ એક દાખલો આપણે ગણવાનો છે અને એની રકમ હું અહીંયા આગળ લખું છું. આ પણ એક એક્સ્ટ્રા દાખલો છે. આવા પ્રકારનો આપણે દાખલો પૂછવામાં આવ્યો છે કે 100 ગ્રામ ટોલ્યુઇનમાં 100 ગ્રામ ટોલ્યુઇનમાં 100 ગ્રામ ટોલ્યુઇનમાં 1.5 ગ્રામ ફિનોલ ઓગાળવાથી તેના ઠાર બિંદુમાં 0.56 કેલ્વિનનો ઘટાડો થાય છે. 0.56 કેલ્વિનનો ઘટાડો થાય છે. જો તેનું સુયોજન દ્વિઅણુક હોય તો તેનો સુયોજન અંશ ગણો હોય તો તેનો સુયોજન અંશ ગણો. દ્રાવક માટે મોલલ અવનિન અચળાંક દ્રાવક માટે KF જ આપણે બોલીએ કે મોલલ અવનિન અચળાંક KF બરાબર 4 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇનવર્સ છે. જો રકમ તમે વાંચો તો તમને ખ્યાલ આવશે કે અહીંયા આગળ દ્રાવક છે ને એ ટોલ્યુઇન છે અને દ્રાવ્ય પદાર્થ ફિનોલ છે. અને ટોલ્યુઇન જેવા દ્રાવકમાં જ્યારે ફિનોલ ઉમેરવામાં આવે છે તો એનું સુયોજન થાય છે અને સુયોજન ડાયમેરિક છે અથવા ગુજરાતીમાં દ્વિઅણુક છે. એનો મતલબ ફિનોલના 2 અણુ જોડાય અને 1 અણુ બને છે. તો એનો સુયોજન અંશ ગણો અને જો આપણે સુયોજન અંશ X ગણવું હોય છે તો 1/I તો આપણે ગણવું જ પડશે. એટલે આપણે આપેલી માહિતી પરથી ટોલ્યુઇનનું પ્રાયોગિક આણ્વીય દળ ગણી લઈએ, સૈદ્ધાંતિક આણ્વીય દળ ફિનોલના સૂત્ર ઉપરથી ગણીશું અને એ બંને ઉપરથી 1/I મળશે ને આ ઉપરથી આપણને સુયોજન અંશ X છે એનું મૂલ્ય આપણને મળશે. તો ઠાર બિંદુ અવનયન ડેલ્ટા TF ઠાર બિંદુ અવનયન ડેલ્ટા TF બરાબર શું થાય તો કે KF ગુણાકારમાં W2 ગુણાકારમાં 1000 છેદમાં M2 ગુણાકારમાં W1. તો M2 બરાબર KF ગુણાકારમાં W2 ગુણાકારમાં 1000 છેદમાં ડેલ્ટા TF અને ગુણાકારમાં W1. KFનું મૂલ્ય આપણને આપેલું છે 4. દ્રાવ્ય પદાર્થનું વજન આપ્યું છે 1.5 ગુણાકારમાં 1000 છેદમાં ઠાર બિંદુ અવનયન ડેલ્ટા TF 0.56 કેલ્વિન આપ્યું છે
અને દ્રાવક ટોલ્યુઈનનું વજન આપ્યું છે 100 ગ્રામ. આનો જો તમે ગુણાકાર ભાગાકાર કરશો એટલે આપણને આ જવાબ મળશે 107.14 ગ્રામ પ્રતિ મોલ. હવે આ જે મળ્યું એ પ્રાયોગિક આણ્વીય દળ થયું, પ્રાયોગિક અથવા તો અસામાન્ય આણ્વીય દળ. હવે અસામાન્ય આણ્વીય દળ એટલે આપણે એને કહીએ છીએ કે ઠાર બિંદુ અવનયનનું પ્રાયોગિક મૂલ્ય આપણે મૂક્યું, તમે જોઈ જુઓ 0.56, એટલે આપણને એનો પ્રાયોગિક આણ્વીય દળ 107.14 ગ્રામ પ્રતિ મોલ મળે છે. દ્રાવ્ય જે છે ફિનોલ, તો ફિનોલ એટલે C6H5OH નું સૈદ્ધાંતિક અથવા તો સામાન્ય આણ્વીય દળ, સૈદ્ધાંતિક અથવા સામાન્ય આણ્વીય દળ બરાબર કાર્બન છે એની સંખ્યા 6 છે, 12, હાઇડ્રોજન 6 થાય 1 અને પ્લસ ઓક્સિજન 1 છે 16, તો 72 પ્લસ 6 અને પ્લસ 16. આનો જો તમે સરવાળો કરશો એટલે ફિનોલનું સૈદ્ધાંતિક આણ્વીય દળ આપણને 94 ગ્રામ પ્રતિ મોલ આપણને મળશે. તો સૈદ્ધાંતિક આણ્વીય દળ અને પ્રાયોગિક આણ્વીય દળ એ બંને પરથી આપણને વોન-ટોપ અવયવ આઈ છે એનું મૂલ્ય મળી જશે કે તેથી વોન-ટોપ અવયવ આઈ બરાબર સામાન્ય આણ્વીય દળ છેદમાં અસામાન્ય આણ્વીય દળ. સામાન્ય અથવા સૈદ્ધાંતિક કેટલું છે તો કે 94 ગ્રામ પ્રતિ મોલ છેદમાં અસામાન્ય અથવા પ્રાયોગિક 107.14 ગ્રામ પ્રતિ મોલ. આ બંનેનો જો તમે ભાગાકાર કરશો તો આનો જવાબ મળશે આપણને 0.877. જો વોન-ટોપ અવયવ આઈનું મૂલ્ય 0.877 મળ્યું. હવે આપણે તમે જુઓ આના ઉપરથી સુયોજન અંશ એક્સનું મૂલ્ય આપણને મળશે, પરંતુ એમાં એનની જરૂર પડે. એન તમે જાણો છો સુયોજન દ્વિઅણુ હોવાથી એન બરાબર 2 કહેવાય કે સુયોજન અંશ એક્સ બરાબર 1 - i ઇન્ટુ એનના છેદમાં n-1 બરાબર. આમાંય આપણે લખીએ સાદુરૂપ આપ્યા પછી સૂત્ર આપણને આવું મળશે, જ્યાં n બરાબર શું થશે 2, કારણ કે સુયોજન દ્વિઅણુક હોવાથી n બરાબર 2 થશે. તો x બરાબર 1 - 0.877 2/2 - 1. તો આનું જો તમે સાદુરૂપ આપશો તો 0.246 આપણને આનો જવાબ મળશે. તો સુયોજન અંશ x બરાબર 0.246, જેને આપણે એપ્રોક્સિમેટલી 0.25 જો કહી દઈએ 0.25, તો સુયોજન અંશ 0.25 એનો મતલબ 25% સુયોજન થાય છે. અને બહુ સીધી વાત છે કે જો સંપૂર્ણ સુયોજન થતું હોત ને તો વોન-ટોપ અવયવ આઈનું મૂલ્ય 0.5 મળે. યાદ કરો, કેમ કે 2 અણુ જોડાઈને જો 1 અણુ બનતો હોય તો વોન-ટોપ અવયવ આઈનું મૂલ્ય 1/2 1/2 એટલે કે 0.5 મળે. પણ ક્યારે જો 100% સુયોજન થતું હોય તો.
અહીંયા તમે જુઓ 1/4 આઈનું મૂલ્ય 0.877 મળે છે. એનો મતલબ સંપૂર્ણપણે સુયોજન થતું નથી. અને કેટલું થયું તો કે 0.25 અંશ મળે છે, મતલબ ટકા થાય છે 25%. અને તેથી સુયોજનના ટકા બરાબર કેટલા થશે? 25%. તો જો તમે ટોલ્યુઇનમાં ફિનોલને ઉમેરશો તો 25% ફિનોલ જે છે ને એનું સુયોજન થશે, બાકીનો 75% ફિનોલ છે એનું સુયોજન થશે નહીં. તમે જે વજન ઉમેર્યું છે ફિનોલનું એના 25%નું જ સુયોજન થાય છે એવું અહીંયા આગળ આપણે કહી શકીએ. તો આવા પ્રકારનો એક દાખલો છે. હવે જે આપણે દાખલા ગણવાના છે મિત્રો, એ આપણી બુકમાં આપેલા કોયડાઓ અને સ્વાધ્યાય છે એને આપણે ગણીશું. અને કોયડો તમે 2.72 તમે જુઓ આપણી બુકની અંદર 2.12 નંબરનો કોયડો આપ્યો છે. પેજ નંબર 59 ઉપર આ કોયડો આપેલો છે અને એને આપણે ગણીશું. આ જે બધા દાખલાઓ આપણે ગણ્યા એના ઉપરથી ટેક્સ્ટબુકમાં આપેલા દાખલાઓ છે એને આપણે ગણવાના છે. તો કેવી રીતે ગણવા એ આપણે સમજીશું, કારણ કે ટેક્સ્ટબુકમાં જે તમને ગણતરી દર્શાવી છે એને સમજવી થોડીક મુશ્કેલ તમને જણાશે, કારણ કે એને 1/4 આઈ અને ખાસ કરીને જે આપણે વિયોજન અંશ અને સુયોજન અંશ આપણે કહીએ છીએ એવા સૂત્રનો એને ઉપયોગ કર્યા વગર સૈદ્ધાંતિક રીતે દાખલાઓ ગણેલા છે. એટલે આપણે જે રીત સમજ્યા છીએ તે પ્રમાણે દાખલાઓ ગણીશું. અને એમાં કોયડો તમે 2.12 તમે જુઓ, કોયડો 2.12. હવે રકમ તમારી સામે છે તો ટેક્સ્ટબુકની અંદર 59 નંબરના પેજ ઉપર કોયડો 2.12 છેની રકમ તમે વાંચો કે 25 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળેલ 2 ગ્રામ બેન્ઝોઇક એસિડ ઠાર બિંદુમાં અવનયન બરાબર 1.62 કેલ્વિન દર્શાવે છે. બેન્ઝીન માટે મોલલ અવનયન અચળાંક 4.9 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇનવર છે. જો એસિડ દ્રાવણમાં દ્વિઅણુ બનાવતો હોય તો એસિડનું કેટલા ટકા સુયોજન થયેલું હશે? એટલે તમે જુઓ કે આપણે જે છેલ્લે દાખલો ગણ્યો એના જેવો સેમ દાખલો થયો. આમાં દ્રાવક ટોલ્યુઇન અને ફિનોલ હતું દ્રાવ્ય ઘટક તરીકે. આ દાખલામાં તમે જુઓ તો દ્રાવક બેન્ઝીન છે અને દ્રાવ્ય પદાર્થ તરીકે બેન્ઝોઇક એસિડ છે. આમાં પણ આપણે સુયોજન અંશ એક્સ આપણે ગણવાનો છે. તો બેન્ઝોઇક એસિડનું આપણે પ્રાયોગિક આણ્વીય દળ ગણી લઈશું, સૈદ્ધાંતિક આણ્વીય દળ સૂત્ર પરથી ગણીશું, એના ઉપરથી 1/4 આઈ મળશે. દ્વિઅણુ છે સુયોજન તો n બરાબર 2 થશે અને એના ઉપરથી આપણને સુયોજન અંશ એક્સ છે એની કિંમત આપણને મળશે. તો પહેલું કામ આપણે એનું આણ્વીય દળ પ્રાયોગિક આણ્વીય દળ ગણી લઈએ. તો ઠાર બિંદુ અવનયન ડેલ્ટા TF બરાબર KF ગુણાકારમાં W2 ગુણાકારમાં 1000 છેદમાં M2 ગુણાકારમાં W1. તેથી M2 બરાબર KF ગુણાકારમાં W2 ગુણાકારમાં 1000 છેદમાં ડેલ્ટા TF અને ગુણાકારમાં W1. KFનું મૂલ્ય આપણને બુકની અંદર આપેલું તમે જોઈ જુઓ 4.9 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇનવર્સ આપેલો છે. દ્રાવ્ય પદાર્થનું વજન બેન્ઝોઇક એસિડનું વજન જો આપ્યું છે 2 ગ્રામ ગુણાકારમાં 1000. ઠાર બિંદુ અવનયન ઠાર બિંદુમાં થતો ઘટાડો એ પણ આપ્યો છે 1.62 કેલ્વિન. અને દ્રાવક જે બેન્ઝીન છે એનું વજન આપેલું છે 25 ગ્રામ. આ બધા જ મૂલ્યો તમે જો એકમ સહિત મૂકો અને એકમને તમે જો સાદું રૂપ આપશો તો આણ્વીય દળનો એકમ ગ્રામ પ્રતિ મોલ વધશે. અને આ બધા મૂલ્યોનો તમે જો ભાગાકાર કરશો
તો 241.98 ગ્રામ પ્રતિ મોલ આપણને એનો જવાબ છે એ મળશે. આને આપણે પ્રાયોગિક અથવા તો અસામાન્ય આણ્વીય દળ તરીકે આપણે ઓળખીએ છીએ. હવે તમે જુઓ કે દ્રાવ્ય જે છે બેન્ઝોઇક એસિડ, અને બેન્ઝોઇક એસિડનું સૂત્ર પણ તમે જાણો છો, C6H5COOH. દ્રાવ્ય બેન્ઝોઇક એસિડનું સૈદ્ધાંતિક આણ્વીય દળ, સૈદ્ધાંતિક અથવા એને સામાન્ય આણ્વીય દળ પણ કહી શકાય. સૈદ્ધાંતિક અથવા સામાન્ય આણ્વીય દળ બરાબર કાર્બન થશે કુલ 6 ને 1 7, એટલે 7 ગુણાકારમાં 12 પ્લસ હાઇડ્રોજન 6 પ્લસ ઓક્સિજન કેટલા થશે 2, તો 2 ગુણાકારમાં 16. આનો જો તમે ગુણાકાર કરી અને જો સરવાળો કરશો તો બેન્ઝોઇક એસિડનું સૈદ્ધાંતિક આણ્વીય દળ 122 ગ્રામ પ્રતિ મોલ આપણને મળશે. હવે આ બંનેનો ઉપયોગ કરી અને આપણે વન ટોપ અવયવ આઈ મળશે, કે તેથી વન ટોપ અવયવ આઈ બરાબર સામાન્ય આણ્વીય દળ, સામાન્ય આણ્વીય દળ છેદમાં અસામાન્ય આણ્વીય દળ, અસામાન્ય આણ્વીય દળ. જો સામાન્ય અથવા સૈદ્ધાંતિક આણ્વીય દળ 122 ગ્રામ પ્રતિ મોલ છે અને અસામાન્ય આણ્વીય દળ 241.98 ગ્રામ પ્રતિ મોલ છે. તો વન ટોપ અવયવ આઈનું મૂલ્ય તમે જુઓ, આનો ભાગાકાર કરશો તો 0.504 આપણને મળશે. વિચારો થોડુંક કે જો વન ટોપ અવયવ આઈનું મૂલ્ય 0.5 મળે તો 100% સુયોજન થયું તેમ કહેવાય, પણ થોડુંક વધારે છે એટલે 100% કરતાં થોડુંક ઓછું એવું આપણને સુયોજન અંશ એક્સનું મૂલ્ય છે એ આપણને મળશે. અહીંયા આગળ તમે જુઓ કે સુયોજન દ્વિઅણુ છે એવું આપણને આ દાખલામાં કહેવામાં આવ્યું છે, કે રકમમાં તમે જોઈ શકશો કે જો એસિડ દ્રાવણમાં દ્વિઅણુ બનાવતો હોય, એનો મતલબ 2 અણુ જોડાઈને 1 અણુ બને છે, એટલે કે બેન્ઝોઇક એસિડ છે C6H5COOH, આના 2 અણુ જોડાઈ અને દ્રાવણમાં 1 અણુ બનાવે છે. અને જો આવી રીતે દ્વિકણુ હોય તો n બરાબર 2 કહેવાય. તેથી સુયોજન અંશ x બરાબર, મૂળ સૂત્ર જો આપણે લખીએ તો I-1/1 અને યાદ કરો કે આનું જો તમે સાદુરૂપ આપશો તો આપણે અગાઉ સમજાવેલું છે કે સુયોજન અંશ x બરાબર શું થાય, તો કે 1 - I × n/n-1. તો 1 - I નું મૂલ્ય 0.504, nની કિંમત થશે 2, તો 2 - 1. આનો જો તમે સાદુરૂપ આપશો તો સુયોજન અંશ x બરાબર 0.496 ગુણાકારમાં 2 બાદબાકી કરો એટલે, અને પછી તમે જો આનો ગુણાકાર કરશો તો 0.992 આપણને તેનો સુયોજન અંશ છે ને એ આપણને મળે છે. તો સુયોજનના ટકા પૂછ્યા છે તો કહી શકશો 99.2% સુયોજન થાય છે તેમ કહી શકાય. એટલે કે બેન્ઝીન જેવા દ્રાવકમાં બેન્ઝોઇક એસિડના સુયોજનના ટકા કેટલા, તો કે 99.2%, કે તેથી સુયોજનના ટકા બરાબર 99.2% આપણને જવાબ મળશે. તો આને તમે જો 100 વડે ગુણશો એટલે 0.992 મળશે. 0.992 ને ભાગ્યા 100 કરશો એટલે 0.992 ગુણ્યા 100 કરશો એટલે આપણને મળશે 99.2%. અને આને તમે ભાગ્યા 100 કરશો એટલે વળી મળશે 0.992. કારણ શું કે ટકા હંમેશા 100 હોય અને અંશ હંમેશા 1 હોય. તો અહીંયા આગળ જો આપણને સુયોજનના ટકા પૂછ્યા હોય તો એનો જવાબ આપણને મળશે 99.2%
2% બેન્ઝોઇક એસિડનું સુયોજન છે એ થશે. આપણી બુકમાં આ કોયડો દાખલો ગણેલો છે અને એમાં તમે જોજો કે શરૂઆતમાં તો આણ્વીય દળ એને પણ ગણેલું છે 241.98 પ્રાયોગિક આણ્વીય દળ. પછી n બરાબર 2 કીધું, પણ એને એવું જ સમજાવ્યું કે જો એક્સ દ્રાવ્યનો વિયોજન અંશ દર્શાવેલ છે તો આપણી પાસે 1 - x મોલ બેન્ઝોઇક એસિડ અવિયોજિત એસિડ હશે અને સંતુલન બેન્ઝોઇક એસિડના સુયોજિત મોલ x/2 થશે. આથી સંતુલન કણોના મોલની કુલ સંખ્યા 1 - x પ્લસ x/2 બરાબર 1 - x/2 અને પછી એને વંટોફળિયો I ગણેલો છે અને એને જ x/2 એટલે ટૂંકમાં એમાં સામેલ કરેલું છે. પણ એવી રીતે ગણવા કરતાં આપણે આ જે રીતે ગણીએ છીએ તે રીતે સરળ પડશે. તો અત્યારે આનો જવાબ આવશે 99.2%. ત્યાર પછી આપણી બુકમાં આપેલો કોયડો 2.13 તમે જુઓ અને એ પણ ખૂબ મહત્ત્વનો દાખલો છે. રકમ આપણી બુકની અંદર લખેલી છે, તમે 2 વખત એને શાંતિથી વાંચી જુઓ અને ત્યાર પછી આપણે દાખલો છે એ ગણીશું. કોયડો 2.13ની રકમ તમે જુઓ તો 1.06 ગ્રામ પ્રતિ મિલી ઘનતા ધરાવતા 0.6 મિલી એસેટિક એસિડને 1 લીટર પાણીમાં ઓગાળવામાં આવ્યો. ઠાર બિંદુમાં અવનયન 0.0205 અંશ સેલ્સિયસ અવલોકિત કરવામાં આવ્યું. તો વંટોફળિયો I અને એસિડનો વિયોજન અચળાંક ગણો. રાઈટ, અને વિયોજન જ થાય કેમ કે દ્રાવક તરીકે તો પાણી છે, એટલે એસેટિક એસિડને તમે જો પાણીમાં ઉમેરશો તો એનું વિયોજન થાય. વંટોફળિયો I ગણવાનો છે અને વિયોજન અચળાંક ગણવાનો છે. શબ્દ ખાસ સમજજો, વિયોજન અંશ નહીં. સંતુલનના પાઠની અંદર જે આપણે કેટલીક થિયરીઓ સમજ્યા હતા એના ઉપરથી તમને યાદ હશે કે કોઈ પણ નિર્બળ એસિડ હોય તો નિર્બળ એસિડના વિયોજન અચળાંક Ka અને વિયોજન અંશ આલ્ફા વચ્ચેના સંબંધો ધરાવતું સૂત્ર આપણે તારવેલા હતા. તો એમ અહીંયા આગળ તમે જુઓ વિયોજન અચળાંક પૂછો છે, મતલબ Ka આપણે ગણવાનો છે, પણ Ka તમારે ગણવું હશે તો પણ વિયોજન અંશ આલ્ફા તો ગણવો જ પડશે અને વિયોજન અંશ આલ્ફા જે છે એ આપણને વંટોફળિયો I ઉપરથી મળશે. એટલે આપણે દાખલો જેમ ગણીએ છીએ એમ ક્રમશઃ ગણવાનો છે, પરંતુ એમાં એક વધારે વિયોજન અચળાંક Ka છે ને એની આપણે ગણતરી કરવાની છે. અને એ ઉપરાંત અહીંયા આગળ તમે જુઓ તો ઘનતા આપી છે અને કદ આપ્યું છે, તો એના ઉપરથી દ્રાવ્ય પદાર્થનું વજન મળશે. તો પહેલું કામ જ આપણે આ કરવું પડશે, કારણ કે આ સૂત્રની અંદર તમે કિંમત મૂકો તો W2 આપણે જાણતા નથી, તો પહેલું કામ જ એ કરવું પડશે કે W2 આપણે ગણી લેવું પડશે. તો સૌપ્રથમ દાખલાની શરૂઆત જે છે એ એસેટિક એસિડની જે ઘનતા આપી છે એના ઉપરથી આપણે એસેટિક એસિડ જે છે દ્રાવ્ય પદાર્થ એનું વજન છે એ આપણે મેળવી લઈએ. તો અહીંયા આગળ જો અને જોઈ લેવાનું કે દ્રાવ્ય પદાર્થ એસેટિક એસિડ છે અને દ્રાવક પાણી છે, એટલે આમાં સુયોજન ન થાય, વિયોજન થાય. અને વિયોજન અંશ અને એનો વિયોજન અચળાંક એ જ આપણને રકમની અંદર પૂછવામાં પણ આવેલું છે. તો એસેટિક એસિડની ઘનતા આપણને આપેલી છે. એસેટિક એસિડ કે જે ખરેખર દ્રાવ્ય છે ની ઘનતા બરાબર શું થાય તો કે એસેટિક એસિડનું વજન ભાગ્યા એસેટિક એસિડનું કદ. જો ઘનતા તમે જુઓ 1.06 ગ્રામ પ્રતિ મિલી આપેલું છે, એનું વજન આપણે મેળવવાનું છે જેને આપણે W2 કહીએ કેમ કે દ્રાવ્ય પદાર્થ છે, ભાગ્યા કદ આપણને આપેલું છે અને કદ છે 0.6 મિલી, બરાબર 0.6 મિલી. તો દ્રાવ્યનું વજન W2 બરાબર 1.06 ગ્રામ પ્રતિ મિલી ગુણાકારમાં 0.6
મિલીલીટર. આનો તમે જો ગુણાકાર કરશો એટલે આ જવાબ આપણને મળશે 0.636 ગ્રામ. તો પહેલો જવાબ આપણને મળી ગયો કે દ્રાવ્ય પદાર્થનું વજન 0.636 ગ્રામ આપણને મળે છે. હવે તમે જુઓ કે અહીંયા આગળ આ જે દ્રાવણ બને છે એની સાંદ્રતા આપણને આપેલી નથી. તો પહેલું કામ તો આપણે દ્રાવણની મોલાલિટી ગણી લઈએ કે દ્રાવણની મોલાલિટી સ્મોલ m બરાબર W2 ગુણાકારમાં 1000 છેદમાં M2 ગુણાકારમાં W1. દ્રાવ્ય પદાર્થનું વજન તમે જુઓ 0.636 ગુણાકારમાં 1000. એસેટિક એસિડનું આણ્વીય દળ એ તમે ગણતરીથી કરી શકશો 60 ગ્રામ પ્રતિ મોલ મળે. અને વિચારો દ્રાવક પાણીનું વજન નથી આપ્યું પણ કદ આપ્યું છે 1 લીટર પાણી. તો 1 લીટર પાણી એટલે 1000 ગ્રામ પાણી થાય. બરાબર કે 1 લીટર પાણી બરાબર શું થશે 1 કિલોગ્રામ પાણી અને 1 કિલોગ્રામ પાણી એટલે 1000 ગ્રામ પાણી થશે કારણ કે પાણીની ઘનતા 1 છે. આનો તમે જો સાદુરૂપ આપશો એટલે આ જવાબ આપણને મળશે 0.0106. હવે વિચારો કે દ્રાવણની મોલાલિટી તો આપણે જાણી લીધી 0.0106. તો એસેટિક એસિડને તમે પાણીમાં ઉમેરી અને 0.0106 મોલાલિટી સાંદ્રતા ધરાવતું દ્રાવણ બનાવો તો એના ઠાર બિંદુમાં ઘટાડો સૈદ્ધાંતિક રીતે કેટલો થવો જોઈએ એ આપણે જો જાણી લઈએ તો પ્રાયોગિક ઘટાડો તો આપણને આપેલો છે રકમની અંદર અને એ છે 0.0205 અંશ સેલ્સિયસ એવું આપણને કીધેલું છે. બરાબર. તો આના ઉપરથી આપણે સૈદ્ધાંતિક રીતે કેટલો ઘટાડો થવો જોઈએ એ આપણે ગણી લઈએ. તો ડેલ્ટા TF બરાબર શું થશે કે ડેલ્ટા TF બરાબર KF ગુણાકારમાં M. KF એટલે મોલલ અવનયન અચળાંક એ પણ આપેલું હશે રકમની અંદર. ન આપ્યું હોય તો પાણી માટે 1.86 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ લઈ શકાય. કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ અને મોલાલિટી આપણને મળી 0.0106 મોલ પ્રતિ કેજી. બરાબર. તો આનો તમે જો ગુણાકાર કરશો એટલે આપણને આ જવાબ મળશે 0.0197 કેલ્વિન. આ જે મૂલ્ય થયું ને એનું સૈદ્ધાંતિક મૂલ્ય કહેવાય. સૈદ્ધાંતિક મૂલ્ય. વિચારો કે જો તમે 0.0106 મોલાલિટી સાંદ્રતા ધરાવતું એસેટિક એસિડનું દ્રાવણ બનાવો ને તો ઠાર બિંદુમાં ઘટાડો 0.0197 કેલ્વિનનો થવો જોઈએ. પરંતુ થાય છે કેટલો એ આપણી બુકમાં આપ્યું હોય છે કે 0.0205 અંશ સેલ્સિયસ એટલે કે 0.0205 કેલ્વિનનો ઘટાડો થાય છે એમ કીધું છે. તો આ બંને જે મૂલ્યો છે એના ઉપરથી આપણને વોન્ટ ઓફ અવયવ આઈ છે એ આપણને મળશે કે વોન્ટ ઓફ અવયવ આઈ બરાબર ડેલ્ટા TF પ્રાયોગિક છેદમાં ડેલ્ટા TF સૈદ્ધાંતિક. બરાબર. જો સંખ્યાત્મક ગુણધર્મનું પ્રાયોગિક મૂલ્ય છેદમાં સંખ્યાત્મક ગુણધર્મનું સૈદ્ધાંતિક મૂલ્ય. પ્રાયોગિક મૂલ્ય આપણને આપેલું છે 0.0205. હવે એને સેલ્સિયસમાં કીધું છે પણ એટલું જ કેલ્વિનમાં હોય એટલે 0.0205 કેલ્વિન અને સૈદ્ધાંતિક આપણને મળ્યું 0.0197 કેલ્વિન. તો આના પરથી જો તમે ભાગાકાર કરીશો તો આનો ભાગાકાર આપણને મળશે 1.041. વોન્ટ ઓફ અવયવ આઈનું મૂલ્ય કેટલું મળ્યું 1.041 આપણને મળે છે. હવે વિચારો કે આપણે વિયોજન અંશ આલ્ફા ગણવો પડે ત્યાર પછી આપણને વિયોજન અચળાંક મળશે. તો એસેટિક એસિડને તમે જો પાણીમાં ઉમેરશો CH3COOH જો તમે પાણીમાં ઉમેરો તો યાદ કરો
કે આવા પ્રકારે આયનીકરણ થશે અને આવા બે આયનો છે એ ઉત્પન્ન થશે. તેથી વિયોજનથી છૂટા પડતા આયનો n બરાબર કેટલા? તો કે 2. અને તેથી વિયોજન અંશ આલ્ફા બરાબર i-1/n-1. તો વોન્ટ ઓફ અવયવ આઈનું મૂલ્ય 1.041 -1/2-1. આનો તમે જો હિસાબ કરશો એટલે આપણને આ જવાબ મળશે 0.041. તો વિયોજન અંશ આલ્ફાનું મૂલ્ય 0.041 મતલબ 4.1% વિયોજન થાય છે તેમ કહેવાય. અને બહુ સ્વાભાવિક છે કે એટલું જ થાય, કેમ કે એસેટિક એસિડ નિર્બળ એસિડ છે, તો પાણીમાં તેનું આયનીકરણ અલ્પ પ્રમાણમાં જ થવાનું છે. એટલે વિયોજન કેટલા ટકા છે? તો કે 4.1%. હવે તમને જે કામના ઉપરથી જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે એ પૂછ્યો છે, તમે યાદ કરો, વિયોજન અચળાંક પૂછ્યો છે. અને 1160માં જ્યારે આવા નિર્બળ એસિડના સંતુલનનો જ્યારે તમે અભ્યાસ કર્યો ત્યારે આપણે આ સૂત્ર સમજ્યા હતા કે વિયોજન અચળાંક કે એ બરાબર α²c/1 - આલ્ફા. બરાબર? આ સૂત્ર તમે ભણ્યા હતા, તમે યાદ કરો. અને 1160ના સંતુલનના પાઠમાં તમે આ વાતને ધ્યાનમાં લીધી છે કે આલ્ફા એટલે વિયોજન અંશ છે અને કે એ એટલે વિયોજન અચળાંક છે. આ જે સંતુલન સ્થપાય છે એ સંતુલનનો સંતુલન અચળાંક એટલે એને વિયોજન અચળાંક કે એ તરીકે ઓળખવામાં આવે. અને હવે આ સૂત્રમાં તમે કિંમત મૂકશો એટલે આપણને વિયોજન અચળાંક કે એ મળશે. પરંતુ નિર્બળ એસિડ હોય તો એનું આયનીકરણ અલ્પ પ્રમાણમાં થતું હોય તો યાદ કરો 1 - આલ્ફા ઇઝ એપ્રોક્સિમેટલી આપણે 1 લઈ શકીએ, કેમ કે આલ્ફાની કિંમત તો ખૂબ જ નાની હોય છે. એવું આપણે જે તે વખતે 1160માં પણ સમજ્યા હતા કે પરંતુ 1 ઇઝ વેરી મચ ગ્રેટર દેન આલ્ફા હોવાથી 1 - આલ્ફા ઇઝ એપ્રોક્સિમેટલી 1 લઈ લો તો કે એ બરાબર શું થાય? α² × c. તો કે એ બરાબર આલ્ફાની કિંમત તમે વિચારો 0.041 એનો વર્ગ અને સાંદ્રતા c એટલે દ્રાવણની મોલાલિટી 0.0106. આનો તમે વર્ગ કરી અને જો તમે ગુણાકાર કરશો એટલે આપણને આ જવાબ છે એ મળશે. હવે માની લો કે તમે અહીંયા આગળ જો ન લેવું હોય, તમને એમ થાય કે 1 રહેવા દઈએ તો રહેવા જોઈએ તો કંઈ લાંબો ફેર નહીં પડે, કેમ કે આલ્ફાની કિંમત કેટલી છે? તો કે આલ્ફાની કિંમત 0.041 છે. તો રહેવા દો તમે, અને આપણે નથી અવગણવા, માની લો કે અવગણજો તો કંઈ લાંબો ફેર નહીં પડે, પણ રહેવા દો. તો અને એમ ગણતરી કરો કે કે એ બરાબર 0.041 આલ્ફાની કિંમત એનો વર્ગ ગુણાકારમાં સાંદ્રતા c એટલે 0.0106 અને છેદમાં 1 - 0.041. હવે આનો તમે જો સાદુરૂપ આપશો, વર્ગ કરી ગુણાકાર કરી અને સાદુરૂપ આપશો એટલે આપણને આનો જવાબ મળશે 1.858 ગુણાકારમાં 10⁻⁵. બરાબર? જો અહીંયા આગળ જે આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે વિયોજન અચળાંક કે એ ગણો, તો વિયોજન અચળાંક કે એ બરાબર 1.858 ગુણાકારમાં 10⁻⁵ આપણને મળે છે. હવે આવા પ્રકારનો આ જ દાખલા ઉપરથી એક થોડોક ફેરવીને પ્રશ્ન ગુસ્કેટની અંદર આ વખતે પૂછવામાં આવ્યો હતો, અને એમાં સાંદ્રતા નહોતી આપી, આ નહોતું આપ્યું, પણ એની અંદર એણે દ્રાવણની પીએચ આપી હતી. તમે વિચારો કે જો આ પ્રમાણે આયનીકરણ થાય તો H ધનાયની સાંદ્રતાને અનુરૂપ તમને એ દ્રાવણની પીએચ પણ મળે. તો પીએચ ઉપરથી તમે દ્રાવણની સાંદ્રતા
જાણી શકો અને એના ઉપરથી તમે વિયોજન અંશ આલ્ફા અને વિયોજન અચળાંક કે એ છે એ ગણી શકાય. એટલે એવો એક દાખલો આના ઉપરથી થોડોક ફેરવીને દાખલો છે એ પૂછવામાં આવ્યો હતો આ વખતે. અને એની અંદર મેં તમને કીધું તેમ કે આ માહિતી આપવાના બદલે એસેટિક એસિડના દ્રાવણની પીએચ આપવામાં આવી હતી. તો આપણે એ બધાય સૂત્રો તમે યાદ કરો 1160ના સંતુલનના પાઠની અંદર આપણે ભણ્યા છીએ. અને આમાં ખરેખર તમે જુઓ તો H ધનાની સાંદ્રતા કેટલી થાય તો કે આલ્ફા ઇન્ટુ સી જેટલી. તો આલ્ફા ઇન્ટુ સી જેટલી જે સાંદ્રતા થશે તો તમને જો ખરેખર સંતુલનનો અભ્યાસ યાદ હોય તો યાદ કરો આનું 1 માઇનસ આલ્ફા ઇન્ટુ સી, આલ્ફા ઇન્ટુ સી ને આલ્ફા ઇન્ટુ સી. એટલે શું થશે કે આલ્ફા ઇન્ટુ સી છેદમાં 1 માઇનસ આલ્ફા ઇન્ટુ સી સાદુરૂપ આપશો એટલે આલ્ફા સ્ક્વેર સીના છેદમાં 1 માઇનસ આલ્ફા. તો તમે પીએચ આપ્યું હોય તો પીએચ ઉપરથી H ધનાની સાંદ્રતા મળશે અને એના ઉપરથી તમે સૂત્રમાં કિંમત મૂકશો કે ભાઈ H3O ધનાની સાંદ્રતા કેટલી તો કે આલ્ફા ઇન્ટુ સી જેટલી. તો એની તમને મોલર સાંદ્રતા તમે જાણી લો પીએચ ઉપરથી. દ્રાવણની તમે મોલર સાંદ્રતા તમને આપેલી હોય તો વિયોજન અંશ આલ્ફા મળી જાય. અને વિયોજન અંશ જો આલ્ફા મળે અને વળી પણ તમે આ સૂત્રમાં કિંમત મૂકશો તો 1/2 I મળે. આવી રીતે એક પ્રશ્ન બનાવી અને આ વખતે ગુજકેટની અંદર આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો પણ એ બધું આના ઉપરથી જ પૂછવામાં આવ્યું હતું. એટલે જરાક તમે આને આ પેપરને જરાક વેરીફાઈ કરજો કે આ પાઠમાંથી દ્રાવણના પાઠમાંથી જે કંઈ પ્રશ્નો પૂછવામાં આવ્યા એ બધા હતા ટેક્સ્ટ બુકને લગતા પણ આવી રીતે ફેરવીને પૂછવામાં આવ્યું હતું. તો આવા પ્રકારના દાખલાઓ મિત્રો કે અને આમાં તમે જુઓ કે 1160માં જે આપણે સંબંધો સમજ્યા હોય એનો પણ સહારો લઈ અને ગણી શકાય. પણ ખાસ યાદ રાખવાનું કે વિયોજન અંશ છે કે વિયોજન અચળાંક છે આ બંને શબ્દો ઉપર ખાસ ધ્યાન રાખવાનું. બરાબર. જો કે 1160ના સંતુલન પાઠમાંય તમે આ વાતને સમજ્યા જ છો એટલે બહુ વાંધો નહીં આવે. પણ જો પૂછવામાં આવ્યું હોય તો આ રીતે એનો જવાબ છે એ આપણે ગણી શકીએ. આવા પ્રકારનો સ્વાધ્યાયનો હજી 1-2 દાખલાઓ છે અને એને આપણે ગણવાના છે પણ એની વાત આપણે આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. દાખલા મિત્રો તમે આ બધા ગણજો. ટેક્સ્ટ બુકમાં આપેલા છે. મેં તમને એક્સ્ટ્રા દાખલા ગણાવ્યા. તમારે તમારી બુકમાં રકમ લખી અને દાખલો છે એ તમારે ગણવાનો છે. તમે જો આવી રીતે ગણશો તો જ તમને દાખલાઓ આવડશે. અને જે પેટર્નથી આપણે એને સમજીએ છીએ તેવી રીતે તમે એને સમજીને જો યાદ રાખશો તો દાખલા ગણવા ખૂબ જ અનુકૂળ પડશે. થેન્ક યુ વેરી મચ.